વાઇટલ ફોર જાગરણ હ્યુમન સિસ્ટમ અપગ્રેડિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. સર્વ કર્મ સંન્યાસી ભાઈ બહેનોને હૃદયમાં રહેલા પરમાત્માને વંદન કરીએ છીએ. ગુરુ પૂનમ નજીક આવી રહી છે. સમય ચાલ્યો જાય છે, જીવન જીવાય છે અને પ્રકૃતિ એનું કામ કરે છે અને બ્રહ્માંડના નિયમો એનું કામ કરે છે. આજે મને એક વિચાર આવ્યો કે એક સનાતન શબ્દ, સનાતન ધર્મ, સનાતન ધર્મની શબ્દો વાપરીએ છીએ આપણે છૂટથી. ધાર્મિક નેતાઓ, ધાર્મિક મેળાવડાઓ, ધાર્મિક કથા વાર્તાઓની અંદર સનાતન શબ્દની વ્યાખ્યાઓ થાય છે. સનાતન ધર્મના નામે ઘણી બધી માહિતી પીરસાય છે. પણ દરેક કર્મ સંન્યાસી ભાઈ બહેનોને હું એક જણાવી દઉં કે શું ખરેખર સનાતન શબ્દ એ કોઈ પર્ટિક્યુલર ધર્મ માટે વપરાય છે કે હિન્દુ ધર્મનો છે કે મુસ્લિમનો છે કે ક્રિશ્ચન, જૈન, બૌદ્ધ વગેરે વગેરે જે ધર્મો છે એના જેમ જ એક કોઈ સનાતન ધર્મ છે કે પછી શું હશે એમ? તો સનાતન ધર્મ જે છે ને એ ટાઈમ એન્ડ સ્પેસ છે અને બાકીના બધા જે ધર્મો છે ને એ સ્પેસ ટાઈમ છે. કેવી રીતે સમજીએ? બ્રહ્માંડની જ્યારે રચના થઈ અને જે હેતુથી રચના થઈ, જે કરવા માટે રચના થઈ, એ બધું જ જે હેતુ હતા એ હેતુઓને મનુષ્ય ત્રીજી ડેન્સિટી એટલે કે પૃથ્વી ઉપર જઈ કરીને મનુષ્ય રૂપની અંદર રહીને જે બીજી અલગ અલગ ડેન્સિટીઓના જીવાત્માઓ સાથે જીવન કેમ જીવવું, જીવન જીવવાના કોઈ ખાસ તરીકાઓ અને એ બધું એવી રીતે જીવન જીવવાની શૈલી કે જેની અંદર એક કાર્ય કરવાનું છે, જે મૂળ હેતુ હતો. 3 ઓબ્જેક્ટ એટલે એક છે જીવ એટલે આપણે પોતે, આપણો જીવાત્મા, પછી આપણી આજુબાજુનું વાતાવરણ એટલે આખું બ્રહ્માંડ જેને જગત કહેવાય, અને પછી એ એક રચનાકાર કે જે એક જગદીશ એટલે જીવ, જગત અને જગદીશને જાણી લેવો. ત્રીજી ડેન્સિટીની અંદર રહી અલગ અલગ ડેન્સિટીઓનો અભ્યાસ કરીને જીવન જીવતા જીવતા જીવ, જગત અને જગદીશને જાણી લેવો, એવો એક કોઈ જીવન જીવવાનો તરીકો અને એવી એક રીતભાત જે એવી રીતે જે જીવન જીવવું એ તરીકાને કહેવાય છે સનાતન ધર્મ. અને એ હંમેશા અને હંમેશા ટાઈમ સ્પેસમાં હોય, કારણ કે ત્યાં સમય પહેલો બન્યો, પછી સ્પેસ બની, સ્પેસમાં આપણે બધા આવી ગયા. પરમાત્મા સમયનું એક સ્વરૂપ છે, સનાતન સમયનું એક સ્વરૂપ છે અને આપણો હેતુ એ સમયમાં છે, સ્પેસ એક બેકગ્રાઉન્ડ છે. એટલે પરમ સત્યને જાણી લેવું એવા જે વિચારધારાઓ અને એનું પ્લેટફોર્મ છે એને ટાઈમ સ્પેસ કહેવાય છે. અને પૃથ્વી ઉપરનું જે આપણું એક જે આપણે જે એક સ્થૂળ જીવન જીવીએ છીએ અને ભૌતિક જગતને જીવીએ છીએ એ સ્પેસ ટાઈમ છે. એ આજે હિન્દુ, મુસ્લિમ, જૈન, ઈસાઈ, બૌદ્ધ અલગ અલગ વિચારધારાઓ, તો આ બધા ધર્મો શું છે એમ? એ ધર્મો બધા જ સ્પેસ ટાઈમમાં છે. એટલે કે સ્થળ, જે તે ભૌગોલિક સ્થળ, ત્યાંનું હવામાન, ત્યાંની રીતભાત ને અનુકૂળ એક જીવનશૈલી બનાવવી. એ એક એવી જીવનશૈલી કે જેની અંદર પેલી સનાતનની ફોર્મ્યુલા છે એ અંદર ઇન્ક્લુડ થાય. એવી રીતે સ્થળ અને કાળ, સ્પેસ અને સમય પ્રમાણે કોઈ વિચારધારાની રચના થઈ, એને આપણે રિલિજિયન કીધો, ધર્મ કીધો. આપણા હિન્દુ શાસ્ત્રની અંદર યા સનાતન શાસ્ત્રની અંદર ધર્મ નામની કોઈ ચીજ છે જ નહીં. જેને ઇંગ્લિશમાં રિલિજિયન કહેવાય છે, એ રિલિજિયનની જે અર્થ થાય. તો હવે આપણે જે ધર્મોનું ફોલો કરીએ છીએ, સત્યનારાયણ, લક્ષ્મીનારાયણ, સ્વામિનારાયણ, બૌદ્ધ, જૈન, દાદા ભગવાન, બ્રહ્માકુમારી, જે અલગ અલગ બધા જે ધર્મો છે
એ શું બધા જ ધર્મો ટાઈમ અને સ્પેસને ફોલો કરે છે? અને જો એ ટાઈમ સ્પેસને ફોલો કરતા હોય તો એની અંદર એક કન્ડિશન લાગે છે કે એની વિચારધારાઓ અને એના તરીકાઓની અંદર, જીવનશૈલીની અંદર જીવ, જગત અને જગદીશ આ ત્રણેયને જાણી લેવાની કોઈ ફોર્મ્યુલાનો ઉલ્લેખ છે અંદર? યા એવી કોઈ શિક્ષણ યા એવું કોઈ પ્રવચન યા શિક્ષણ યા કોઈ પણ એવા આદેશ યા કોઈ પણ એવું કોઈ પણ મટીરિયલ આપણી પાસે છે? આપણે તપાસ કરવી જોઈએ, પણ લગભગ એમાં નથી. કારણ કે જે અલગ અલગ ધર્મોની જે રચના કરવામાં આવેલી છે એ સ્થળ અને કાળ પ્રમાણે કરવામાં આવેલી છે. એટલે પૃથ્વી ઉપરનું જે ખાલી ત્રીજી ડેન્સિટીનું જે જીવન છે એની અંદર આપણે સુખરૂપ રહી શકીએ, એકબીજાને નડીએ નહીં, ઉપદ્રવ કરીએ નહીં અને સુચારુ રૂપથી જીવીએ અને બસ શાંતિપૂર્વક જીવી અને આ પ્રકૃતિની જે સાયકલને આપણે ચલાવે રાખીએ એવી રીતે કોઈ જ્ઞાન અને ડિઝાઇન કરેલી છે. એની અંદર અમુક ભગવાનના નામનો ઉલ્લેખ થાય છે, ભગવાનના સ્વરૂપો છે. આ બધા જ ચીજોને ભેગી કરીને એક અનુકૂળ જીવન બનાવી અને જીવનને સુખી કરવાની એક પદ્ધતિ છે જે અલગ અલગ ધર્મો છે, જેને અલગ અલગ ધર્મો કહેવાય. એનો મુખ્ય હેતુ છે કે શાંતિથી રહેવું, ઉપદ્રવ મચાવવો નહીં, અશાંતિ ઊભી ન કરવી અને પરસ્પર મેળ રાખી અને જીવન જીવવું. તો શું આટલું પૂરતું છે? આટલું જ કરવાથી શું આપણે જીવ, જગત અને જગદીશને જાણી શકશું? ના, નહીં જાણી શકીએ. તો વાલા મારા દર્શક મિત્રો, કર્મ સંન્યાસી ભાઈ બહેનો, જો તમને પરમ સત્યને જાણવું હોય યા મુક્તિની જ કામના હોય તો સનાતન વિચારધારાને ફોલો કરજો. અને સનાતન વિચારધારા છે એને એની અંદર એક એવું નોલેજ છે કે જે જીવ, જગત અને જગદીશ ત્રણેયની માહિતી અને ત્રણેયને શીખવાડવાનું જે શિક્ષણ છે એવી કોઈ શિક્ષણ યા એવું કોઈ સાહિત્ય યા એવું કોઈ ગુરુ તમને મળે તો તમે સનાતની છો. ભલે એ ક્રિશ્ચન હોય, ભલે એ મુસલમાનના હોય, પછી એ ગમે ધર્મના હોય, પણ જો એની પાસે આ છે, જીવ, જગત અને જગદીશને જાણવાના તરીકાઓ છે, તો એ સનાતની છે. તો મને એમ લાગે છે કે તમારા મગજમાંથી ઘણી બધી ગૂંચ ઉગલી ગઈ હશે. તો અહીંયા હું કોઈ ધર્મનો વિરોધ નથી કરતો. અલગ અલગ ધર્મો અને સનાતન શબ્દ એ બે અલગ છે અને બેનું કાર્ય અલગ છે, એ આપણે જાણવું જોઈએ. અહીંયા મારે ઉલ્લેખ એટલા માટે કરવો પડ્યો કે આપણે મુક્તિની કામના માટે અને પરમ સત્યને કામના મેળવવાની કામના કોઈ અલગ અલગ પ્રકારના જો ધર્મોને આપણે ફોલો કરશું તો એમાંથી એ ચીજ નહીં આવે. તો એ ચીજની અંદર સનાતનને મિક્સ કરવો પડશે અને સનાતનને કોઈ પણ પર્ટિક્યુલર ધર્મની અંદર સનાતનને મિક્સ કરવો પડશે. તો મિક્સ કરીને એમાંથી એક ફ્લેવર બનાવવી પડશે શિક્ષણ દ્વારા, તરીકાઓ દ્વારા, કે જેની અંદર જીવ, જગત અને જગદીશને જાણી લેવાનું કોઈ સાહિત્ય હોય યા એવું કોઈ શિક્ષણ હોય. તો જો તમને એમ લાગતું હોય કે તમે ગમે ધર્મના હો, પણ તમને એવું લાગતું હોય કે હું જે વિચારધારાની અંદર જેને હું ધર્મ કહું છું એની અંદર જો જીવ, જગત અને જગદીશને જાણી લેવાને કોઈ તરીકાઓ યા કોઈ શિક્ષણ નથી તો તમારા મકાન ઘટે છે. તો તમારે આવું શિક્ષણ મેળવી લેવું જોઈએ. તો આવું શિક્ષણ જે મળી રહ્યું છે, એક વાઇટલ ફોર જાગરણ હ્યુમન સિસ્ટમ અપગ્રેડિંગ પ્રોગ્રામ જે જૂનાગઢની બાજુમાં બદાલા મુકામે છે એની અંદર આ કાર્ય થઈ રહ્યું છે. અને એની અંદર હમણાં જે એક અમારા અલગ અલગ સેમિનારો છે, દિવ્ય જીવન એક શરૂઆત જ્યાંથી શરૂઆત થાય છે અને થોડુંક એડવાન્સ લેવલનો છે, બીજા સ્ટેપનો છે અહમ બ્રહ્માસ્મિ. તો જે હમણાં મેં જે વાત કરી એ વાતનું તમને સમાધાન મેળવવું હોય અને એ તરીકાઓને જાણવા હોય તો અમારો હમણાં 30, 31 જુલાઈ અને 1 ઓગસ્ટ 3 દિવસ ગુરુ પૂનમના બીજે દિવસથી શરૂ થાય છે અહમ બ્રહ્માસ્મિ નામનો એક સેમિનાર છે, જેમાં તમે હાજરી આપજો, નામ લખાવજો અને જાણજો. અહીંયા તમારા વ્યક્તિગત ધર્મ સાથે અમને કોઈ જ લેવા દેવા નથી. તમે એ ગમે નાતના હો, ગમે જાતના હો અને કોઈ બી ધર્મના હો, કારણ કે અહીંયા વાત છે જીવ, જગત અને જગદીશને જાણી લેવાની. તો અમે એનું એક શિક્ષણ પ્રોવાઈડ કરીએ છીએ. સત્વરે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે, સત્વરે નામ લખાવજો અને નોંધણી કરાવજો. હવે તો પછી આપણે ગીતાની અંદર જે ધર્મ છે એ શું છે એમ આ થોડીક વાત રહી ગઈ. તો ગીતાની અંદર કૃષ્ણ ભગવાને કોઈ પણ ધર્મનો ઉલ્લેખ કર્યો નથી અને એને એક જ ધર્મનો જે એને રિલિજિયસનો ઉપયોગ નથી કર્યો શબ્દનો, એને ધર્મનો, એટલે એ જે ત્યાં ગીતાની અંદરનો જે ધર્મ છે એ એક પ્રકારની ડ્યુટી છે, ફરજ છે કે મનુષ્ય જન્મે અને મૃત્યુ ત્યાં સુધી એને કઈ કઈ પ્રકારની ડ્યુટી નિભાવવાની છે. એ ડ્યુટીને આપણા ગીતાની અંદર ધર્મ કયો છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ
એવા ધર્મનો ક્યાંય જગ્યાએ ઉલ્લેખ કરેલો નથી. તો આ એક ખુલાસો થઈ ગયો હશે અને સર્વ કર્મ સંન્યાસી ભાઈ બહેનોને વાત ઘરે ઉતરી ગઈ હશે કે જો આપણે જીવ જગત અને જગદીશને જાણવું હોય, એની માહિતી લેવી હોય, એનું શિક્ષણ મેળવવું હોય અને હવે આવનાર સમયની અંદર આપણે આપણી હ્યુમન સિસ્ટમમાંથી સ્થૂળ સૂક્ષ્મ અને કારણ શરીરોનું વિભાજન કરીને આપણે અલગ અલગ લેવલોમાં આપણે કેમ જઈ શકીએ એ બધાનું જો શિક્ષણ આપણે જોતું હોય તો સત્વરે નામ લખાવજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે. ફરી પાછા નવા ટોપિક સાથે મળશું. આવજો. ધન્યવાદ.